અને એટલે જ કલયુગને ઉદ્ધાર કરનારી, કલયુગથી મુક્ત કરનારી કોઈ વસ્તુ હોય તો એ કથા છે. કથાની મહિમા તો અનેક પ્રકારથી ગાઈ છે આપણા શાસ્ત્રોએ. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મનિ કુતોન્યતઃ. સ્વયં નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સમજાવે છે કે ગુણગાનમાં જે આનંદ છે એ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક એવા સુખદેવજીને પણ ધ્યાનમાં અનુભવ નથી થતો. એવી કથા સુખદેવજીની આવે છે ને, નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા. પણ આ ભાગવત કથાનો પ્રભાવ જુઓ. આખી કથા નહીં, એક શ્લોક સાંભળ્યો અને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. ભગવાનની કથા ભગવત પ્રેમ પ્રગટાવનારી છે. અરે નાસ્તિક પણ કથામાં આવીને બેસી જાય અને 7 દિવસ સાંભળે ને. જો તમને એક પ્રયોગ બતાવું ભાગવત કથાનો પ્રભાવનો. ભાગવત કથામાં 7 દિવસ બેસવાનું, 2 પ્રશ્નો મનમાં રાખવાના. એક પ્રશ્ન એ કે જે તમારા મનમાં કોઈ વસ્તુનો સૌથી મોટી જિજ્ઞાસા હોય, પ્રશ્ન, ગેરંટી આપું છું એ પ્રશ્નનું સમાધાન 7 દિવસમાં આપમેળે તમને મળી જશે. અને બીજું, તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ પણ મનોકામના, એ લઈને 7 દિવસ ભાગવત કથામાં બેસજો. નિશ્ચિત કહું છું 7 દિવસ કથા સાંભળી હશે ને ભાગવતજીના તરેટી નીચે જો તમે આ એક તો નિગમ કલ્પતરોર કલ્પવૃક્ષ છે ને ભાગવત, એની નીચે જો તમે બેઠા 7 દિવસ, ખાતરી આપું છું તમારો એ સંકલ્પ પૂર્ણ થઈ જશે. કારણ કે આ ભાગવત કોઈ સાધારણ નથી. સાક્ષાત ઠાકોરજીનું જ વાંગમય રૂપ છે. એ જ ભગવાનને જ્યારે પંખી બનીને ઉડવાની ઈચ્છા થઈ તો ગરુડ બની ગયા. એ જ પરમાત્માને પર્વત બનવાની ઈચ્છા થઈ તો ગિરિરાજજી બની ગયા. એ જ પરમાત્માને કલકલ વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. એ જ પરમાત્માને મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છા થઈ તો મહાપ્રભુજી બની ગયા. અને એ જ શ્રીનાથજીને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તો ભાગવત બનીને બિરાજી ગયા. એ જ શ્રીનાથજી બાવા સાક્ષાત વાંગમય રૂપ, એ જ શ્રીમદ ભાગવત છે. એ ગ્રંથ રૂપે છે પણ એ ગ્રંથ નથી, સાક્ષાત શ્રીનાથજીનું જ વાંગમય રૂપ છે. કારણ કે જેવા જેવા અવતારો, જેવા જેવા અસુર એવા એવા અવતાર થાય. હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બનીને આવ્યા, હિરણાક્ષને મારવો છે તો વરાહ બનીને આવ્યા. તો આ ભાગવત વાંગમય રૂપ કેમ લીધું, કથાનું રૂપ કેમ લીધું? તો કે અહીંયા અસુર પણ શબ્દ રૂપ છે. અને અસુર કોણ છે? પરીક્ષિત મહારાજને લાગેલો શ્રાપ. 7 દિવસમાં મૃત્યુ થશે, શબ્દ રૂપ છે ને શ્રાપ. એટલે ભગવાને અવતાર પણ શબ્દ રૂપ લીધો. કારણ કે આ શ્રાપને સમાપ્ત કરી અને સમર્પિત કરવો છે. ભગવાન ભાગવતની મહત્તા, ભગવાનની કથાની મહત્તા એ છે કે આખી દુનિયા મરીને જાય છે, પણ જેણે ભાગવત સાંભળ્યું હોય એ મરીને નથી જતો, એ જીવીને જાય છે, જીવનનો ઓડકાર લઈને જાય છે. અને એટલે જ મૃત્યુથી અમરત્વ સુધીની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા છે. અને એટલે ગોપીજનો કહેવા લાગ્યા કે આપના જેવું જ બીજું રૂપ એવી આપની કથા અમને મળી. સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હતા અને વ્યાસજીને એમ થાય કે મારો પુત્ર જ ઉત્તમાધિકારી છે. ભાગવત બીજા કોને શીખવાડો, કોને ભણાવું જેથી એની પરંપરા ચાલે? અને એ તો ધ્યાનમાં જઈને વનમાં બેસી ગયા. વ્યાસજી ઉપાય કર્યો, ભાગવતના 2 શ્લોક શિષ્યોને શીખવાડ્યા અને કહ્યું કે જાઓ તમે વનમાં જ્યારે પૂજા માટે ફૂલ ચૂંટવા જાઓ ને ત્યારે આ શ્લોકોને ગાતા ગાતા ફૂલ ચૂંટજો. થયું કે જો આ ભાગવતનો કથાનો એક શ્લોક પણ જો સુખદેવજીના કર્ણમાં પડી ગયો તો એમને ભગવાનમાં પ્રીતિ થઈ જશે. અને હવે તો વ્યાસજીના શિષ્યો છાબ લઈને ફૂલો ચૂંટતા જાય અને શીખવાડેલા શ્લોકને ગાતા જાય. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર. સુખદેવજી સમાધિમાં બેઠા છે, ગાઈ રહ્યા છે શિષ્યો શ્લોકોને, ભગવાનની કથાના ગાન કરી રહ્યા છે. અને પવનના ઝોકાની સાથે શબ્દો વહેતા વહેતા સુખદેવજીના કાનમાં અથડાય. બરહા પીડમ, જ્યાં આ તો શબ્દો સ્વરૂપાત્મક છે ભાગવતજીના. અને જ્યાં બરહા પીડમ શબ્દ કર્ણમાં આવ્યો અને ત્યાં જ ધ્યાનમાં જ્યોત જતી રહી અને ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. બરહ એટલે મોર, પીડ એટલે પીછા, મોર પીછું. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ.
કાનમાં ઝૂલતું કરણીનું પુષ્પ દેખાયું સુખદેવજી. આશ્ચર્ય મનમાં થવા લાગ્યું. જ્યોતનું ધ્યાન કરતો હતો ને આ મોર પીછું ક્યાંથી આવ્યું, આ કર્ણિકાનું પુષ્પ ક્યાંથી આવ્યું? વૈજયંતીમ ચ માલામ, મધમત્તા ફૂલોની સુગંધ આવવા લાગી સુખદેવજીને અને ફૂલોની માળા દેખાવા લાગી. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણી બિભ્રત્વાં સકનક કપીશમ, અને હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાવા લાગ્યું. મનમાં આશ્ચર્ય થયું કે આ છે કોણ જેણે પીતાંબર ધર્યું, ફૂલની માળા ધરી, કર્ણના પુષ્પ કાનમાં ધર્યા છે. અને બિભ્રત્વા સકનક કવિશ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ, અને અધર પર વેણુ પધરાવી અને જ્યાં વેણુના સ્વર ભર્યા એવું જ્યારે શ્લોકમાં ગાયું, ત્યાં વહેતા વહેતા વેણુના સ્વર સુખદેવજીના કર્ણમાં ભટકાયા. ઊભા થઈ ગયા સુખદેવ. અરે આ કોણ છે, કોનું આ વર્ણન છે? દોડતા શિષ્યો પાસે ગયા. આ કોનો શ્લોક, કોનું વર્ણન? તો કહ્યું શ્લોક તો ભાગવતજીનો છે, વર્ણન શ્રી કૃષ્ણનું છે. મળે ક્યાં? તો કે આપના પિતા વ્યાસજી પાસે. દોડતા ગયા, ચરણોમાં પડ્યા અને કહ્યું મારે ભાગવતજી ભણવું છે. આવી આપની કથા છે પ્રભુ, આવું ઐશ્વર્ય આપની કથાનું છે. પ્રભુની કથા કેવી? કહ્યું અરે તવ કથામૃતમ, અમૃત છે આપની કથા. જેમ મરેલાને મુખમાં 2 ટીપા અમૃતના નાખી દો ને જીવી જાય, એમ જ્યારે સંસારના તાપથી મરવા પડ્યો હોય ભક્ત અને એના કાનમાં 2 ટીપા જો કથામૃતના પડી જાય તો એને જાણે જીવન મળી જાય. જો સુખ હોત ગોપાલ હી ગાય, એટલે ભગવદીઓ કહે છે જો સુખ હોત ગોપાલે ગાય, જો સુખ હોત ગોપાલ ગાય, સોન હોત જપ તપ વ્રત સંયમ, સોન હોત જપ તપ વ્રત સંયમ, કોટિ તીર્થ નાવે, જો સુખ હોત ગોપાલે ગાય. જો સુખ હોત ગોપાલ હી ગાય. કરોડો તીર્થ કરી લો, ભગવત કથામાં જે સુખ છે એવું તો કરોડો મંત્ર જાપ, કરોડો યજ્ઞ, કરોડો તીર્થો પામે. તવ કથામૃતમ તપ્ત જીવન, સંસારથી તપેલા જીવો માટે અમૃત છે. સંસારે દુઃખ સિવાય બીજું આપ્યું શું છે? પણ આ જ સંસારમાં જ્યારે ભગવાનની કથા મળે, જો વિચાર કરો આ 3 દિવસની આ પરિવાર દ્વારા આ કથાનું આયોજન ન થયું હોત તો અત્યારે આ 3 કલાક તમે ઘરે કરતા શું હોત? માળા ફેરવતા હોત, સેવા કરતા હોત, શું કરતા હોત? કૃપા જુઓ ઠાકોરજીની. સંસારની આ ભાગા દોડીમાંથી કાઢી ઠાકોરજી આપણો હાથ ખેંચી 3 દિવસ ભાગવત કથામાં આપણને બેસાડી દીધા, ગોપી ગીતની કથામાં આપણને બેસાડી દીધા. નહીં તો આજ 3 કલાકમાં, હમણાં 3 કલાક દુનિયામાં શું શું નહીં ઘટ્યું હોય. કેટલાના એક્સિડન્ટ થયા હશે, કેટલાના બરબાદ થયા હશે, કેટલાના કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના પૈસા ખતમ થઈ ગયા હશે, કેવી કેવી ઘટનાઓ આ દુનિયામાં ઘટી હશે. આ 3 કલાક જ્યાં આપણે બેઠા છે અને ઠાકોરજી આ બધામાંથી કાઢી આપણને કથામાં બેસાડ્યા છે તો એની કૃપા નથી લાગતી તમને? બાકી આ સંસારની ઘટમાળ અને માયાજાળ એવી છે, ન ઈચ્છવા છતાં, ન ધાર્યા છતાં કેવી કેવી ઘટનાઓ ક્યાં ક્યાં ઘટી જાય. આપની આ કથા તો આ સંસારની અગ્નિમાં પરમ શાંતિને અનુભવ કરાવનારી. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરડીતમ. આદિ કવિ કોણ? બ્રહ્માજી. અને બ્રહ્માજી જેવા દેવતાઓ દ્વારા ગવાયેલી છે આ ભાગવતની કથાના. પ્રથમ જ્યારે ભગવાન વક્તા છે અને શ્રોતા સ્વયં બ્રહ્માજી છે. આ જ 18,000 શ્લોકો ભગવાને જે 4 શ્લોકમાં ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું એનો તો વિસ્તાર છે. ચતુશ્લોકી ભાગવત જેને આપણે કહીએ છીએ, એટલે બ્રહ્માજી જેવા મોટા મોટા કવિઓ દ્વારા ગવાયેલી છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્મશાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા છે.
જો આ કથા સાંભળતા સાંભળતા ક્યારે મન પવિત્ર થઈ જશે ને તમને ખબર નહીં પડે. કથા કદાચ યાદ નહીં રહે, શ્લોકો કદાચ યાદ નહીં રહે, પણ કથામાં બેસવાથી જે મન પવિત્ર થયું છે ને એ તો તમારી જોડે જ જવાનું છે. એટલે પૂર્વમાં કહ્યું કે આ કોઈ ધૂળ નથી કે ખંખેરીને ઊભા થઈ ગઈ, આ તો રસ છે, આમાં તો ભીંજાયા છે. અને એમાં પણ મારી કથા તો તમારામાં હિંમત હોય તો ભૂલીને બતાવજો. તમારો પીછો કરશે, જ્યાં જ્યાં જશે ને આ કથા તમારી પાછળ આવશે. જો જે ના પાડી છો, જે કરવાનું કીધું છો, કારણ કે ઘણી વાર પ્રેક્ટિસમાં આપણે હોશિયાર હોઈએ છીએ, યુદ્ધના મેદાનમાં જ પાછા પડી જઈએ છીએ. આ કથાનો પંડાલ છે ને તો પ્રેક્ટિસનું ગ્રાઉન્ડ છે, સાચું યુદ્ધ તો સંસારમાં જઈને છે. એટલે કદાચ અહીંયા બેસીને સંસારમાં મન ભલે રહે, પણ સંસારમાં જાઓ ને ત્યારે મન કથામાં રાખજો. જ્યાં મન જોડે બદલો લેજો કે હું કથામાં બેઠો ત્યારે તું સંસારમાં ગયો ને, હવે ચાલ સંસારમાં રહીને મન તને હું કથામાં મોકલીશ, અને કથામાં જે સાંભળ્યું છે એને જીવવાનો હું સંસારમાં પ્રયાસ કરીશ. આ જ મન જોડે લીધેલો બદલો છે. મન જો તમને સેવાના સમયે દગો આપે ને ત્યારે સંસારના મોજ શોખમાં તમે એને દગો આપજો કે તું ભોગવવાની, સુખી થવાની પ્રયાસ કરે છે ને, ચલ હવે હું તને સંસારમાં સુખ નહીં ભોગવવા દઉં, તને અત્યારે મન ભગવાનમાં લગાડીશ. એટલે આપમેળે મન સીધું થઈ જશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડિતમ કલ્પશાપહમ. મનના કલ્મશોને ધોઈ નાખનારી કથા છે આ. કથાના તો કેટલા પ્રમાણો મેં સ્વયં અનુભવ કર્યા છે. કેવા લોકો જે ભગવાનમાં ન માનતા હોય એ કથાના પ્રભાવથી આજે ભગવત સેવા કરતા થઈ ગયા છે. એવા કલ્મશોને ધોઈ નાખનારી કથા છે. કલ્મશાપહમ શ્રીમદાતતમ, શ્રીને આપનારી આ કથા છે. અને ભગવત કથા માટે તો મહત્તા એટલી બધી. દિનકરદાસ આદિની વાર્તામાં તમે વાંચો, મહાપ્રભુજી કથા કહેવાની શરૂઆત કરી અને જ્યારે મહાપ્રભુજી કહે એને પહેલા આવીને બેસી જતા. અને આજે મહાપ્રભુજી કથા શરૂ કરવાની તૈયારી હતી અને હજી જમવાનું બપોરનું બાકી હતું, બાટી શેકતા હતા અને હજી તો લોટનો પિંડો વાળ્યો હતો બાટી શેકવા માટે. એટલામાં કોઈએ કહ્યું કે મહાપ્રભુજીએ કથા શરૂ કરી દીધી. કાચો લોટ ફાંકીને દોડ્યા. કોઈએ પૂછ્યું કે અરે ભોજન પેટ તો ભરી લો. કહ્યું પેટ તો કાયમ ભરવાનું જ છે, પણ આત્મા ભૂખ્યો રહી ગયો તો જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. એક શબ્દ પણ જો મહાપ્રભુજીના મુખમાંથી હું ચૂકી ગયો તો બહુ મોટું નુકસાન થઈ જશે. આવી તાલ આવેલી, આવો તાપ. આપણે ત્યાં અલી ખાન પઠાણની દીકરીની કથા આવે, ગુસાઈજી પધારે અને કથા કરે ક્યારે? જ્યારે એ લોકો આવે. બધા લોકો વાત કરવા લાગે કે આવો પક્ષપાત ગુસાઈજી કેમ કરે? એ બધા બંને આવે પછી જ કથા શરૂ થાય. અમે તો આવીને બેસી જઈએ છીએ. મનમાં જ્યારે ચર્ચાઓ અંદર થવા લાગી ને શબ્દો પડ્યા ગુસાઈજીના કર્ણમાં, એટલે ગુસાઈજીને થયું અમને શંકા થઈ છે. અને આજે કથા શરૂ કરતા પહેલા જ ગુસાઈજીએ પ્રશ્ન કર્યો, બતાવો વૈષ્ણવ, કાલે કથા ક્યાં વિરામ કરી હતી? બધા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા. આ પ્રસંગમાં કોઈને યાદ નહીં. અને એટલામાં અલી ખાન અને એમને દીકરી આવીને પૂછ્યું, બતાવો તમે કાલે કથા વિરામ ક્યાં મૂકી હતી? અને ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં કે જ્યારથી શરૂ કરી હતી? અને ત્યારે ગામવાળાને સમજાયું કે કેમ ગુસાઈજી આમની રાહ જુએ છે. આવી લાલસા, આવી તત્પરતા. અને કથા જ્યારે જીવનમાં શ્રવણ મંગલમ, જીવનમાં મંગલ કરનારી આ કથા છે. એટલે અમારા બધા બ્રજના બધા મહાત્માઓ હોય ને કે જ્યારે વ્યક્તિ પાન ખાય ને ત્યારે એમાં ચૂનો લગાડે, વરિયાળી નાખે, સોપારી નાખે, બધી વસ્તુ નાખે, પણ મોઢામાં મૂકે તો લાલી ના આવે, લાલાશ ના આવે. પણ પાનમાં કથા લગાડે ને, કથા લગાડે અને પછી જો મોઢામાં મૂકે તો ચહેરા પર લાલી આવી જાય. એમ જ જેના જીવનમાં કથા આવે ને એના ચહેરામાં લાલી આપમેળે આવી જાય. એવી આ પ્રભુની કથા છે. શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. આ ભૂરિદા જના માટેનું તો જીવન છે આ ભગવાનની કથા. કથા માટેની મહત્તા ખૂબ ગવાઈ છે. કારણ કે ભગવદ ગુણગાનમાં જે મહત્તા કલિયુગમાં માની છે એનાથી અધિક મહત્તા કોઈની નથી. એટલે જ આપણે ત્યાં સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ દ્રઢા ભવેત. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સેવા અને કથા આ બંને પક્ષ છે. અને એટલા માટે જ્યારે પણ કથા સાંભળવા જાઓ ને તો કથા ક્યારે એ રીતે નહીં સાંભળવી કે આ કોઈ ભાગવતના ભગવાનની કથા કરી રહ્યા છે. હંમેશા કથા એ રીતે સાંભળો કે રોજ જેની હું સેવા કરું છું ને એ લાલનની આ કથા ગાઈ રહ્યા છે.
રોજ જે મારી ગોદમાં ખેલે છે, જેને રોજ હું ભોગ ધરું છું, જેને હું શૃંગાર કરું છું, એ લાલનની આ કથા થઈ રહી છે. આવું ભાવ રાખીને કથા સાંભળશો તો કથામાંથી મન ક્યારેય નહીં ભટકે. અને સેવામાં જ્યારે બેઠા હો ત્યારે કથાને યાદ કરવી કે અરે કથામાં તો કેવી કેવી લીલા આપની સાંભળી. દાવાનળનું પાન કરી જાઓ, ટચડી આંગળીમાં ગિરિરાજજી ધારણ કરી લો અને સહસ્ત્ર ભુજા ધારણ કરીને અન્નકૂટ આરોગો. આ તો મારા ભાવને કારણે નાનકડી કટોરી દૂધની આરોગીને આપ તૃપ્ત થઈ જાઓ છો. પણ આપ તો કેવા લીલા કરનારા છો. આવી લીલા કથાનું ચિંતન કરી અને સેવામાં બેસશો ને તો સેવામાંથી મન ક્યારેય નહીં ભટકે. કારણ કે આ જે કોઈ પણ કથાનું વર્ણન થઈ રહ્યું છે એ બીજા કોઈની કથા નથી, આ તમારા માથે બિરાજતા ઠાકોરજીની જ કથા છે. અને પ્રભુની કથા સ્વયં ભગવાન આજ્ઞા કરે છે ગીતાજીમાં, જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને મારા કર્મ બંને દિવ્ય છે. એટલે કે લૌકિક નથી, હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. આ જે કાંઈ પણ તમે સાંભળો છો એ માણસના કર્મના સિદ્ધાંતો જોડે સરખાવતા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. અને લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. હેતુ વગર કેવલ આનંદની અભિવ્યક્તિ જેમાં હોય એ જ લીલા છે. અને લીલા કેમ પ્રગટાવી આ ગ્રંથોમાં? કારણ કે પ્રભુ જ્યારે પ્રગટ રૂપે આ ભૂતલ પર ન બિરાજતા હોય ત્યારે અનવતાર દશામાં ભગવાનની આ કથા ગાઈ અને જન્મ મરણના ચક્કરથી જીવ છૂટી જાય એટલા માટે ભગવાન લીલાઓને પ્રગટાવે છે અને ગ્રંથ રૂપે પ્રગટ કરે છે. કારણ કે અત્યારના સમયમાં સાક્ષાત કૃષ્ણ ક્યાં છે તો કે શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. એવી કથા પણ ભાગવતમાં આવે છે કે પ્રભુ જ્યારે સ્વધામ પધારી રહ્યા છે અને ભગવત ધામમાં પધારી રહ્યા છે ત્યારે ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે પ્રભુ જ્યારે આ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો અનુભવ અમે કેમ કરીએ? અને ત્યારે સ્વયં પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને પછી પ્રભુ સ્વધામ પધાર્યા. એટલે આ કલિયુગમાં ક્યાંક શ્રી કૃષ્ણ પ્રગટ રૂપે હોય તો શ્રીમદ ભાગવતમાં છે. પ્રત્યક્ષા વર્તતે હરે. ભાગવતમાં મહાત્મ્યમાં પણ કહ્યું આ સાક્ષાત પ્રભુ છે, સાક્ષાત કૃષ્ણ છે. એવો જ ભાવ રાખીને ભાગવતમાં બેસવું જોઈએ. અને એટલે ગોપીજનો કહે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીર્ડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ. શ્રવણ કરે એનું મંગલ કરનારી આ ભગવતની કથા છે. અરે કોઈ અજાણતા અધર્મથી, શરમથી, વ્યવહારથી કોઈ પણ રીતે કથામાં બેસી ગયો ને એ વ્યક્તિ પોતે કથાની મહત્તા ભલે ન જાણે પણ કથા એનો ઉદ્ધાર કરે જ છે. તમને એમ થાય કે 3 દિવસમાં તો પૂરી થઈ જશે કથા, પછી શું? આ કથાનું શું? તો કે આ કથામાં વિતાવેલો સમય એ ક્યારે સમાપ્ત થતો નથી, એ સંચિત થાય છે. જેમ કર્મોનું સંચય હોય છે ને એમ સમયનું પણ સંચય એ કથાનો સમય છે. કે આ 3 દિવસ 3 કલાક તમે કથામાં બેઠા તો આ 9 કલાક કથાનો સમય સંચિત થયો અને ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે તમારો અંત સમય આવશે ને ત્યારે આ સમય તમારી સામે આવીને ઉભો રહી જશે. અને એ એક એક ઘડી ભગવદ નામ તમારા ચિત્તમાં ગૂંજશે. આ કથાનો સમય તમારા અંત સમયને બગડવા નહીં દે એ રીતે સંચિત થશે. અંતે નારાયણ સ્મૃતિ. એટલે કહ્યું કથાની સફળતા શેમાં છે કે અંત સમયમાં તમને ભગવાનની સુધી કરાવી દે. અને શાસ્ત્ર એમ કહે છે કે આખી જિંદગી ભલે ભગવદ નામ ન લીધું હોય પણ જો અંત સમયમાં પણ જો કોઈ ભગવાનને યાદ કરી લે તો ભગવાન એને પોતે લેવા માટે આવે છે. અને ભાગવતના મહાત્મ્યમાં તો કહ્યું કે અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખશાસ્ત્ર વાક. અંત સમયમાં જે ભાગવતને સાંભળી લે એને લેવા તો હું પોતે આવું છું. એવી મહત્તા કહી છે. આ કથા દ્વારા કાનુડો ચિત્તમાં ઉતરી જાય છે. એ કાન દ્વારા જે ઊંડો હૃદયમાં ઉતરી જાય એ જ કાનુડો છે. તો આ કથા રૂપી કાનુડો એ ચિત્તમાં ઉતરે જે પ્રક્રિયાથી એનું નામ જ કથા છે. એમ કહી અને ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુકારવા લાગ્યા. સીતમ પ્રિય પ્રેમ વીક્ષણમ
શોભયંતી ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના હવે. ગોપીઓ કહેવા લાગી, પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષિતમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ. સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપતી હોય ને, વિયોગમાં એ જ દુઃખનું કારણ બની જાય. સંયોગ સમયે પ્રભુએ પ્રેમથી મંદ હાસ્ય કર્યું હોય અને ત્યારે એટલું સુખ થાય, એટલું રોમાંચ થાય. અરે ઘરે પણ ઠાકોરજીને આપણે શૃંગાર કરીને આરસી બતાવતા હોઈએ અને આરસીમાં એમ દેખાય કે લાલન મંદ મંદ મરકી રહ્યા છે, ત્યારે એવો આનંદ આવી જાય. ઠાકોરજી કેટલા પ્રસન્ન છે, હૃદયથી ચાપી લઈએ, આરસીને લગાવી લઈએ, હૃદયથી આનંદ થઈ જાય. પણ જ્યારે સૂતક આવે, બહારગામ જવાનું થાય, ક્યાંક ઠાકોરજી પધરાવીને ગયા હોઈએ અને ત્યારે એ મંદ મંદ હાસ્ય યાદ આવે ને, ત્યારે હૃદયમાં બહુ તાપ થાય. પ્રભુ કયા અપરાધ થયા કે આમ સેવા મારી છૂટી? એવો તો કયો દોષ મારો થયો કે મારી ભગવત સેવા છૂટી ગઈ? ક્યારે પ્રભુ કૃપા કરશો ને ફરી ગોદમાં આવીને બિરાજશે? સંયોગમાં જે જે વસ્તુ સુખનું કારણ હોય, વિયોગમાં એ જ મહાદુઃખનું કારણ બની જાય. ગોપીજનો સંયોગની એક એક પ્રભુની ચેષ્ટા અને કૃપાનું સ્મરણ કરી રહી છે. પ્રહસિતમ પ્રિય પ્રભુ આપનું એ હસવું. જો હસવાના પણ અનેક પ્રકાર છે આપણે ત્યાં. હસિતમ, ઉપહાસ, વિહસિત, અટ્ટહાસ્ય, હસિત, પ્રહસિત. શાસ્ત્રોમાં, સાહિત્ય શાસ્ત્રમાં અનેક પ્રકારના હસવાના પ્રકાર બતાવ્યા છે. પ્રભુ અટ્ટહાસ્ય નથી કરતા, પ્રભુ મંદ મંદ સ્મિત કરે છે. ખાલી હોઠ પહોળા થાય પણ જોર જોરથી હસતા નથી પ્રભુ, મંદ મંદ સ્મિત કરે. હસિતમ મધુરમ. જ્યારે જ્યારે પણ પ્રભુ ભક્તોની સન્મુખ ગયા, જ્યારે ભીષ્મજીને દર્શન આપવા ગયા, મંદ મંદ પ્રભુ સ્મિત કરી રહ્યા છે. પ્રભુના હાસ્ય પણ ભક્તોના ગર્વોને હરી લેનારા છે. પ્રહસિતમ, પ્રભુ આપનું હસવું. જલ ભરવા માટે એકવાર હું ગઈ અને પ્રભુ પહેલેથી પનઘટ પર પહોંચી ગયા. પનઘટ લીલામાં કેવા સુંદર સુંદર પદો છે. અને ત્યાં ઠાકોરજીએ માટી જે નદીમાંથી કાઢી, ચીકણી માટી અને પગથિયા પર લગાવી દીધી. અને પગથિયા પર લગાવી દીધી અને જ્યાં માટલું લઈને હું પગથિયા ઉતરવા ગઈ ત્યાં પગ લપસ્યો અને એવી યમુનાજીમાં ડૂબી અને ઠાકોરજી જોર જોરથી હસતા હસતા તાળીઓ વગાડવા લાગ્યા. પ્રભુ આપનું એ હસવું આજે મને યાદ આવી રહ્યું છે. અરે માખણ ચોરી કરવા માટે જ્યારે ઠાકોરજી મારા ઘરે પધાર્યા અને જ્યારે ઘરે પધાર્યા અને મોઢામાં ભરી લીધું માખણ અને દૂધ અને દહીં, જુદા જુદા પ્રકારથી લીલા કરે. અને જ્યાં દૂધ મોઢામાં ભર્યું અને મેં કહ્યું, લાલા તે મોઢામાં દૂધ ભર્યું છે કે ના? જો તારું મોઢું ફૂલેલું છે, જરૂર દૂધ ભરેલું છે, બતાવ, મોઢું ખોલ. અને જ્યાં ખોલવાનું કહ્યું, મોઢામાંથી એવી પિચકારી મારા મુખ પર મારી, હું તો આંખ મસલતી રહી ગઈ. દૂર ભાગ્યા, પ્રભુને તાળી વગાડીને જોર જોરથી હસવા લાગ્યા. પ્રભુ આપનું એ હસવું મને યાદ આવી રહ્યું છે. કેવી કેવી આપ લીલા કરો, કેવા કેવા કૃપા કરવા માટે આ ભક્તોની લીલા, આવી ભક્તો જોડે આવી લીલા કરી આપ અમારા પર કૃપા કરો છો. પ્રહસિતમ પ્રિય પ્રેમ વિક્ષિતમ. પ્રભુ આપનું પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું. ખેલના દિવસો હતા, આખો ચોગાન વ્રજભક્તોથી ભરાયેલો હતો. એક બાજુ સ્વામીજી ને રાધાજી, રાધાજી અને એમની સખીઓ બધી ત્યાં બરસાનાથી આવેલી, વૃષભાનજી આદિ આવેલા, નંદ બાબા આદિ બેઠા હતા. અને બધા મોટાઓની વચ્ચે ગુરુજન મેં બેઠે દો સૈનન ખેલે હોરી. અને ઈશારાથી આપ જે રીતે મારી જોડે હોરી ખેલ્યા, આપની દ્રષ્ટિ અને સુંદર એમાં મોટું મોટું કાજળ લગાવેલું અને મારી તરફ જ્યાં બાકી દ્રષ્ટિ કરી અને મને તો એમ લાગ્યું જાણે ચોવાથી ભરેલી પિચકારી છોડી. અને જ્યાં પિચકારી છોડીને મેં મોઢું ફેરવ્યું એટલામાં મારી એક લટ નીચે નીકળી અને જાણે એમ લાગ્યું ચોવાની પિચકારી અહીંયા વાગીને એનો રેલો નીકળ્યો છે. આમ કરતા આખું ખેલોના એટલા સુંદર બધા વર્ણન છે. લાલ, અબીર, બધા પ્રકારના ઈશારાઓથી ઠાકોરજી સ્વામીજી સાથે સૈનન ખેલે હોરી, સંકેતથી હોરી ખેલી રહ્યા. જો હમણાં વસંત પંચમી આવશે અને સુંદર ખેલના દિવસો આવશે તો પ્રભુ પ્રેમ વિક્ષિતમ, પ્રભુ આપનું પ્રેમ ભરી દ્રષ્ટિથી જોવું એ આજે મને સુધી આવી રહી છે. વિહરણમ ચ તે ધ્યાન મંગલમ, આપનો એકાંતિક વિહાર. કેવા પ્રભુ, આપે જ્યારે નિકુંજમાં મને બોલાવી, રાધાજી યાદ કરે છે સ્વામીજી,
અને નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજમાન છે અને ઠાકોરજી સારંગ રાગ વેણુમાં વગાડી રહ્યા છે. અને વગાડતા વગાડતા પ્રભુના મનમાં મનોરથ થયો કે અરે હું તો વગાડું છું, પણ સ્વયં સ્વામીજી છે ને એ તો 16 કળાઓમાં નિપુણ છે. અને પ્રભુના મનમાં એ મનોરથ થયો કે આજે સ્વામીજી વેણુ વગાડે તો. હવે સ્વામીજી તો માનધારી છે, માન ધરવા વાળા છે, અને જે બહુ જ નિપુણ હોય ને કળામાં એને એમ કહો ને એ કીર્તન ગાઓ ને, એટલે શું હમણાં ગળું ઠીક નથી, હમણાં મારે જવાનું છે, જલ્દી ગાય નહીં. કોઈ વગાડવામાં નિપુણ હોય ને આપણે થોડી વાર સંભળાવો ને તો ના હમણાં નહીં, પછી ક્યારેક શાંતિથી બેસીશ, ટાળી દે. તો સ્વામીજી પણ એવા જ છે. ઠાકોરજીએ કહ્યું કે સ્વામીજુ, રાધાજુ, આજે આપ વેણું વગાડો ને હું સાંભળું. અરે ના પ્રભુ, મારાથી નહીં વાગે. સ્વામીજી ના પાડી. પ્રભુના મનમાં મનોરથ છે. ભગવદીઓ કીર્તનમાં કહે, બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ. बैठे हरि राधा संग कुंज भवन अपने रंग कर मुरली अधर धरे सारंग मुख બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ. કુંજ ભવનમાં બિરાજ્યા છે, વિવિધ લીલા ચાલી રહી છે. અહીંયા ગોપીજનો સ્મરણ કરી રહ્યા છે, પ્રભુ આપનો એકાંતિક વિહાર, કેવા યુગલ સ્વરૂપ બિરાજ્યા હતા, કેવો મનોરથ આપના મનમાં જાગ્યો. અને ઠાકોરજીને થયું કે એમ તો નહીં માને, શું કરું? એટલે ઠાકોરજીએ વેણું વગાડી, પણ જાન બૂझ એક તાન ચૂક કે બજાય. જાણી કરીને ખોટું વગાડ્યું, ચૂકીને વગાડ્યું. અને બહુ જાણકાર હોય ને એ ખોટું સહન ન કરી શકે. એને એમ થાય અરે આવું વગાડાતું હશે, લાવ લાવ હું વગાડું. અને લઈ લીધી વેણુ સ્વામીજીએ और वही तान सुना. प्यारी जब गयो बीन सकल कला गुण प्रवीण अति नवीन रूप सहित वही तान सुनाई बैठे हरि राधा संग. वही तान सुनाई. અને સ્વામીજીએ એ જ સારંગ રાગ નવીન રીતે વગાડ્યો અને પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા. આ તો મારો મનોરથ હતો. અરે રીચ દઈ અંતમાલ બહુ પ્રસન્ન થયા. પોતાની માળા પુષ્પની લઈ અને ઠાકોરજીના ગળામાં ધરાવી और ભલે ભલે ઝુલાલ પ્રસન્ન થઈ ગયા. પ્રભુ આપનો એકાંતિક વિહાર, આપની એ પ્રેમભરી દ્રષ્ટિ, આપનું એ મંદ સ્મિત જે કેવલ અમારા માટે હતું. પ્રભુની પ્રત્યેક લીલાઓ એ બધા માટે નથી. જો દરેકને લીલા અનુસાર અધિકાર ભેદ પણ છે. કેટલાક મહાત્મ્યના જીવો છે અને પ્રભુ મહાત્મ્ય બતાવે છે. કેટલાક સાખ્ય ભાવના છે અને સાખ્ય ભાવનું દાન, વાત્સલ્ય ભાવના છે અને વાત્સલ્ય ભાવનું દાન, માધુર્ય ભાવવાળા અને માધુર્ય ભાવનું દાન. મહાપ્રભુજી એટલે જ કે સર્વ ભાવે પ્રભુને લાલ લડાવવા. તો એ આપનો એકાંતિક વિહાર અને પ્રેમ, કહું કે એકાંતિક વિહાર, આપનું એ મંગલ ધ્યાન જે એ સમયે સુખ આપતું હતું, આજે ચિંતન કરી કરી અમારા હૃદયને ક્ષુબ્ધ કરી રહ્યું છે. એ આપનું એ એક એક વિહારની એક એક ક્ષણો જે પરમ સુખનું કારણ હતી, એ વિયોગમાં પરમ દુઃખનું કારણ બની છે. પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો અને ફરી એ કૃપા અમારા પર કરો, એમ કહીને ગોપીઓ આગળ ગાન કરે. चल सिय ध्वजा चारयन् पशुं नलिन सुन्दरं नाथ ते पदम् शील तृणाकुरै
सीदतीति नः कलिलतां मनः कान्तगच्छति કાર્ય ओ श्रीनाथजी હૃદયથી પુકારો. आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે गोपियां कहने लगी चलसियत व्रजान चारयन पशुन. પ્રભુ બપોરનો સમય થવા આવે એટલે રાજભોગ આરોગ્યા બાદ અથવા ઘણીવાર રાજભોગ ટોકરીમાં બાંધીને આપ જાઓ છો ગૌચારણ કરવા માટે. પ્રભુ તો ગોપાલ છે. જો પ્રભુની દિનચર્યા આપણા સેવાના ક્રમમાં તમે જુઓ તો 4 પ્રકારથી પ્રભુનું ભજન થાય છે. બ્રહ્મ ભાવ, વાત્સલ્ય ભાવ, બાલ ભાવ. બીજું, ઠાકોરજી ગુવાળ છે અને એટલા માટે એમની દિનચર્યા જોવા જાઓ ને તો એ ગ્વાલની છે. અને ચોથું, પ્રભુ બ્રજના રાજા છે એટલે રાજા જેવો અહોભાવ પણ છે. આ 4 પ્રકારથી પ્રભુ સેવનીય છે. એટલે જ આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક આદિ બધું થાય, કારણ કે બ્રહ્મ છે ને એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ એ વેદમાં વર્ણિત આનંદ જ બ્રજમાં પધાર્યો છે. એનો આ ઉત્સવ છે અને એટલે જ તો મહામહોત્સવ છે. બ્રહ્મ ભાવ, બીજું બાલ ભાવ, વાત્સલ્ય ભાવ. નાનું બાળક છે ને, ભલે બ્રહ્મ છે પણ અત્યારે બાલક બનીને છે એટલે જેવી કાળજી બાળકમાં રાખી એવી ઠાકોરજીમાં રાખી. ત્રીજું, ગોપાલનો ભાવ, ગ્વાળનો ભાવ. એ ગ્વાલા છે ઠાકોરજી. એટલે પ્રભુની આખી એ દિનચર્યા એ બ્રહ્મ જેવી નથી, નહીં તો આખું પૂજન પદ્ધતિ થાય. એ ગુવાળ જેવી છે. અને એટલા માટે ઠાકોરજી ગૈયા આરોગે, ગાયોને લઈને ચરાવવા પધારે, અનવસર થાય, ઉત્થાપન થાય, સંધ્યાઆરતી ગાયોને લઈને પાછા પધારે. જેવા એક ગોવાળની દિનચર્યા હોય એવી દિનચર્યા આપણા અષ્ટયામના ક્રમમાં છે. હે ને? તમે જોવા જાઓ તો ગોવાળ જેવી. અને અહોભાવ કેવો કે વ્રજના રાજા છે, વ્રજરાજ વિરાજિત ગોશ્વરે. એ વ્રજના રાજા છે, નંદ બાબા રાજા છે અને પ્રભુ એમના બાળક છે એટલે વ્રજના રાજા ઠાકોરજી. એટલે અહોભાવ રાજા જેવો, એટલે શૃંગાર રાજા જેવા આવે. ભોગ કેવો? રાજભોગ, રાજા જેવો ભોગ. વસ્ત્રો રાજા જેવા. એટલે આ 4 ભાવ સેવાના ક્રમમાં હોય છે. એ જ રીતે અહીંયા ગોપીજનો કહે છે કે પ્રભુ જ્યારે આપ ગાયોને લઈને ગૌચારણ કરવા પધારો છો, ચલસી યદ વ્રજાન ચારયન પશુ, અને ખુલ્લા પગે પધારો છો. સીધો સાદો અર્થ કરું તો એ થાય કે આપ જ્યારે ખુલ્લા પગે ગાયોને ચારવા વનમાં પધારો અને વનમાં જ્યારે આપ પધારો છો ત્યારે ગોખરું હોય, કાંટા હોય, કાંકરા હોય આપના પગમાં વાગે, પણ આપના ચરણ તો અમે હૃદયમાં પધરાયા છે એટલે અમારા તો હૃદયમાં વાગે છે. એ કાંટો જે આપના ચરણમાં વાગ્યો હોય આપના તો ચરણમાં, પણ અમારા હૃદયમાં સીધો ખૂંચે છે. ચલસી યદ વ્રજાન. આપ જ્યારે ગાયોને લઈને પધારો. એકવાર બધી ગોપીઓ ભેગી થઈને યશોદાજીને કહેવા લાગી, યશોદા આ તું ઠીક નથી કરતી. કેમ શું થયું? આ લાલનનું તું ધ્યાન નથી રાખતી. કેમ શું ધ્યાન ન રાખ્યું? આ તારો લાલન રોજ ખુલ્લા પગે ગાયો ચરાવવા જાય, કાંટા કાંકરા ગોખરું એને લાગે અને એને કેટલો શ્રમ પડે, એને મોજડી તો પહેરાવ. યશોદાજીને તો વાત સાચી છે, મેં ધ્યાન નહોતું આપ્યું. સારું થયું તમે ધ્યાન દોરાવ્યું. હમણાં જ રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવું. અને રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી અને કરાવીને લાલન ગૌચારણ કરવા જતા હતા એટલે મૈયાએ બોલાવ્યા, લાલન અહીંયા આવો. હા શું છે મૈયા? લો આપના માટે રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી છે, આજથી આપ ધારણ કરીને પધારજો. અને પ્રભુ તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં, અને ગૌશાળામાં જઈને ગાયના પગમાં મોજડી પહેરાવા લાગ્યા. ગાયને પહેરાવે કાઢી નાખે, પહેરાવે કાઢી નાખે, પહેરાવે કાઢી નાખે. મૈયા જોઈને હસીને કહે, અરે લાલા, ગાય કોઈ મોજડી પહેરતી હશે? એ તો ખુલ્લા પગે જ જાય. તો લાલન બોલ્યા, જો લાલનની ગાય ખુલ્લા ચરણથી જાય તો આ ગાયોનો લાલન પણ ખુલ્લા ચરણારવિંદથી જશે. હું તો બ્રજની ભૂમિને પાવન કરવા જ આવ્યો છું. બ્રજની એક એક રજને સ્પર્શ આપવા માટે આવ્યો છું. કારણ કે વ્રજના રજની મહત્તા ત્યારે થશે જ્યારે મારા ચરણનો સ્પર્શ એને મળશે.
અને ત્યારે જ તો મોટા મોટા મુનિઓ ને દેવતાઓ વ્રજવાસ કરવા આવશે, કારણ કે જ્યારે મારા ચરણનો સ્પર્શ આ રજને થયો છે. એટલે જ તો આ ત્રણ વગર કૃષ્ણ પણ અધૂરો કહેવામાં આવ્યો છે. જેના ચરણમાં રજ, બાજુમાં ગાય, જો એટલે જ કે રેણુ, વેણુ અને ધેનુ આ ત્રણ ન હોય તો કૃષ્ણ પણ કૃષ્ણ ન લાગે. અને કદાચ કોઈ ચિત્ર દોરો ને કૃષ્ણને ન બનાવો, પણ ગાય બનાવો, મોર પીછું બનાવો ને વાંસળી બનાવો તો બધા સમજી જાય કૃષ્ણનું ચિત્ર લાગે છે. આ ત્રણ તો એની ઓળખાણ છે. તો ચરણના સ્પર્શની રેણુ, કારણ કે રેણુની મહત્તા છે આપણે ત્યાં. આ રેણુ, આ રજની મહત્તા છે. અને એમાં પણ ઠાકોરજી ગૌચારણ કરવા ત્રણ સ્થાન પર પધારે છે. અહીંયા ગોપીજનોએ કહ્યું, ચલસી યદ વ્રજાન ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ. અને ક્યાં પધારે? શ્રીલ તૃણ અંકુરઈ. આ ત્રણ ભૂમિમાં ઠાકોરજી ગૌચારણ કરવા પધારે. જ્યાં શિલાઓ હોય, જ્યાં તૃણ હોય અને જ્યાં દર્ભના અંકુર હોય. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, ત્રણ પ્રકારની ભૂમિ, રાજસી, તામસી ને સાત્વિકી. આ ત્રણેય પ્રકારની અલૌકિક, તામસ, રાજસ, સાત્વિક ભૂમિ છે. એટલે કે શીલ ક્યાં હોય? શિલાના નાના નાના શિલાના ટુકડા ક્યાં હોય? તો કે ઠાકોરજી ગૌચારણ કરવા ગિરિરાજજી ઉપર રોજ પધારે છે. અને ગિરિરાજજી ઉપર પધારે તો ત્યાં શિલા વાગે. તૃણ ક્યાં હોય? તો કે વૃંદાવનમાં. નિત્ય ઠાકોરજી વૃંદાવનમાં ગૌચારણ કરવા પધારે. અને દર્ભના અંકુર ક્યાં હોય? તો કે યમુનાજીના તટ ઉપર. આ ત્રણ ભૂમિનો ઉલ્લેખ કર્યો. આ ત્રણેય જગ્યાએ ઠાકોરજી પોતાના ચરણના સ્પર્શ કરાવે છે. અને એટલા માટે વ્રજની ભૂમિમાં આ ત્રણ ભૂમિની મહત્તા વિશેષ છે, કારણ કે આ ત્રણેય જગ્યાએ પ્રભુના ચરણની રજ છે. અને આ ત્રણેય જગ્યાએ રજની મહિમા છે. તમે પહેલો જ સ્થાન ગિરિરાજજી જુઓ. ગિરિરાજજીમાં તરેટીના રજની મહત્તા છે, કૈલાસના શિખરની મહત્તા છે, અને ગિરિરાજજીની તરેટીની મહત્તા છે. અને બે પ્રકારની લીલાઓ ગિરિરાજજીમાં થાય. બે સ્થાનની મહત્તા, બાલ લીલા તરેટીમાં, કિશોર લીલા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. પણ તટમાં, તરેટીમાં રજ એટલે કહું, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की. મહિમા શેની છે? ત્યાં સ્પર્શ કરાવ્યો હતો એમ નથી કહેતો હું. ધ્યાન રાખજો કે ગિરિરાજજીની તરેટીમાં ઠાકોરજી રોજ ફરતા હતા એમ નથી કહેતો. સાંભળો, આજે પણ રોજ ઠાકોરજી ચરણોનો સ્પર્શ કરાવે છે એમ કહી રહ્યો છું. મહિમા કેમ છે વ્રજની? કારણ કે વ્રજ રોજ પ્રભુના ચરણોના સ્પર્શથી રોમાંચિત અને પુણ્યશાળી થઈ રહ્યું છે. આજે પણ નિત્ય પ્રભુ ચરણોના સ્પર્શ કરાવે છે. અને એટલે જ બે પ્રકારે દંડવતી પરિક્રમા થાય, બે ભાવથી. એક ઇન્દ્રનો ભાવ, કોઈક અપરાધ થયો હોય એની ક્ષમા માંગવા માટે દંડવત કરતા કરતા જેમ ઇન્દ્ર આવ્યો, એવી ભાવથી મર્યાદા માર્ગી લોકો દંડવતી પરિક્રમા કરે છે. અને પુષ્ટિ માર્ગી કયા ભાવથી કરે છે? તો કે વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं. કે આ રજ રજને ઠાકોરજીના ચરણોનો સ્પર્શ છે, તો એ સ્પર્શ મારા શરીરના રોમ રોમને થાય, એ ભાવથી દંડવતી પરિક્રમા કરે છે. જે ઉદ્ધવજીનો ભાવ છે, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભીક્ષ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ આશા મહો ચરણ રેણુ જુષામ હમ શ્યામ. મને ગુલમલતા ઔષધિ બનાવજો જેથી આ રજનો સ્પર્શ મને મળે. તો રજનો મહિમા ગિરિરાજજીની તરેટીમાં, બીજો રજનો મહિમા વૃંદાવનમાં, ત્રીજો રજનો મહિમા યમુનાજીની તટમાં. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. ઠાકોરજીના ચરણની રજ. બીજી જગ્યાએ રજ એ પ્રદૂષણ છે, યમુનાજીમાં રજ એ આભૂષણ છે. યમુનાષ્ટકમાં તમે બોલો છો ને, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. આ યમુનાજીની લહેરોમાં જે ચળકાટ છે શેનો છે? તો મહાપ્રભુજી કે તરંગ ભુજ, અને ચળકતા જે ચળકાટ છે એ રજ નથી પણ કંકણમાં રહેલો મોતી છે. એમ બીજે ક્યાંક રજ ભળે તો પ્રદૂષણ જેવું લાગે, યમુનાજીમાં આભૂષણ છે, કારણ ઠાકોરજીના ચરણની રજ છે.
યમુનાજીની વિશેષતા જે છે આમાં રજ પણ છે અને રસ પણ છે. એટલે જ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ શબ્દ પ્રયોગ કર્યો રેણુર મધુરો. આ રેણુ પણ મધુર, અને મધુર એટલે શું? રસમય છે. મધુર શબ્દ એટલે મીઠું નહીં, રસમય, અલૌકિક રસમય, ભગવદ રસમય. એટલે કે રેણુર મધુરો, રેણુ પણ મધુર છે. એટલે કે સાધારણ રજ નથી, એ ઠાકોરજીનો ટપકેલો રસ છે. એટલે રજને પણ સાધારણ ન માનતા. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. तो आवा रजमा અને એટલે ગોપીજનો ગાન કરતા કહે છે ચલ સિય ચારયન પશું નલિન સુંદરમ नाथ ते पदम शील ऋणाकुरै सीदती कलिरतामनः कान्त गच्छति. આપ ભુલા ચરણારવિંદથી પધારો છો. આપના ચરણારવિંદને શ્રમ પડતો હશે. જો સુંદરતાનો અનુભવ તો પહેલા કર્યો ઠાકોરજીનો, આ શ્લોકમાં ગોપીઓને સુકોમલતાનો અનુભવ થયો. સુંદરતાનો અનુભવ તો બધાને થાય. એ તો દર્શન કરવા જેટલા આવ્યા હોય એ બધા જ પ્રભુ સુંદર છે એ અનુભવ બધા જ કરે. પણ સુકોમલ છે એ તો એને જ થાય જેની ગોદમાં લાલન ખેલતા હોય, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, જે રોજ પ્રભુના ચરણોનો શ્રીઅંગનો સ્પર્શ કરતા હોય, એને અનુભવ હોય કે મારો લાલન કેટલો કોમળ છે. કારણ કે કૃષ્ણની સુંદરતાનો જ કેવલ અનુભવ કરવો એ અધૂરો અનુભવ છે. કૃષ્ણ ભલે તમારી સામે આવીને ઠાકોરજી ઊભો હોય, પણ એ પણ સાક્ષાત્કાર હોઈ શકે, પણ સ્વાનુભાવ તો ત્યારે થયો કહેવાય જ્યારે એની સુકોમલતાનો અનુભવ થાય. કદાચ પ્રગટ થઈ જાય, દર્શન આપી દે, તે સાક્ષાત્કાર કહેવાશે. પુષ્ટિ માર્ગમાં સાક્ષાત્કાર નથી, અહીંયા તો સ્વાનુભાવ છે. તમને પોતે તમારી સર્વ ઇન્દ્રિયો દ્વારા એ અનુભવ કરાવે, એ જ એનો સાનુભાવ છે. તો સુંદરતાનો અનુભવ તો થાય. કેવા એ સુંદર છે એ તો ઘણું ગાયું, પણ કેવો એ કોમળ છે એ તો આપણા અષ્ટછાપ ભગવદીઓએ અનુભવ કરાવ્યો, આપણા આચાર્યોએ અનુભવ કરાવ્યો. મહાપ્રભુજી આદિએ નવનીતલાલ પર કેવી કૃપા. નવનીતલાલ તો કહે હું તો આપની જોડે સૈયાજીમાં પહોંચીશ. વાર્તા પ્રસંગો તો જુઓ, ગજ્જન ધાવનની વાર્તામાં કેવા કેવા અનુભવ કરાવ્યા, કેવા કોમળ પ્રભુ છે. અને એટલે જ સેવામાં સુંદરતાનો ભાવ તો રાખો છો, પણ સુકોમલતાનો ભાવ ન હોય તો સેવા અધૂરી કહેવાય, વૈષ્ણવતાનો ભાવ અધૂરો કહેવાય. એટલે સુકોમલતાનો ભાવ સેવામાં સતત રાખજો. કઈ રીતે પધરાવવા, કઈ રીતે પોઢાવવા, કઈ રીતે શૃંગાર ધરવા, આ બધાનો વિવેક છે. નહીં તો ઘણા લોકો શૃંગાર કરે ને તો આ યોગાસનના બધા યોગ કરાવી નાખે. આમ કરે ઠાકોરજીને, આમ કરે ને નુપુર ધરાવા હોય તો ઊંધા કરી દે, શીર્ષાસન કરાવી દે. અરે આ રીતે શૃંગાર થાય? ઠાકોરજી હલવા ના જોઈએ, સીધા રહેવા જોઈએ. અને એ ચતુરાઈ સેવકમાં હોવી જોઈએ કે પ્રભુને ઓછામાં ઓછો શ્રમ આપી કઈ રીતે સર્વ શૃંગાર પ્રભુને ધરાવવા, આ કુશળતા હોવી જોઈએ. પધરાવો તો પણ કઈ રીતે પધરાવો. ઘણા તો આમ ડોકથી લઈને આપે, લો અમારા લાલન. અરે આ કોઈ ખીલોનો છે? અરે પુષ્ટાવ્યા ના હોય તોય પકડવાનો, પોઢાડવાનો, પધરાવવાનો આ વિવેક તો હોવો જ જોઈએ વૈષ્ણવમાં. ના અમારા પુષ્ટાયા નથી, પુષ્ટાયા નથી, પણ ઠાકોરજી તો છે કે નહીં? પ્રભુનો આકાર હોય એને પણ એટલો જ આદર આપવો જોઈએ. એમ નહીં માનું આ તો ખાલી ફોટો છે. ફોટો છે પણ ઠાકોરજીનો ફોટો છે, એની મહત્તા ક્યારેય કમ નથી થતી. આ વિવેક રાખજો. અને એટલે જ કેલેન્ડરમાં હોય કે પુસ્તકમાં હોય કે ઠાકોરજીના ફોટા હોય, છેલ્લે એનો વિનિયોગ કઈ રીતે કરવો એનો વિવેક હોવો જોઈએ.
પ્રભુનું ચિત્ર આદરણીય છે. તેમ જ ઠાકોરજીની જ્યારે સેવા કરો ત્યારે ઝાંપીજી કઈ રીતે કરવા. ઘણા તો ઝાંપીજી ખોલીએ તો પ્રભુ દેખાય જ નહીં, પછી ગાદી નીચેથી મળે. તો ઝાંપીજી પણ કઈ રીતે કરવા, કઈ રીતે ઓઢાડવા, કઈ રીતે જારને ઘણા તો એવા ઝાંપીજીમાં જારી મૂકે, ખોલે ત્યારે બધું ભીનું ભીનું થઈ ગયું હોય. તો વિવેક છે કઈ રીતે જારીજી પધરાવા, બંટાજી કઈ રીતે રાખવા, લડ્ડુ ચોરે એટલો હાથ એ રીતે રાખવો, પોઢાવાનો એક વિવેક છે, આરોગાવાનો વિવેક છે, સ્નાનનો વિવેક છે, શિંગારનો વિવેક છે. વિવેક વગરની સેવા પ્રભુને શ્રમકારક થઈ જાય. એટલે આ બધું શીખવું જોઈએ. કેવલ શિંગાર ધરતા શીખવાડો, શિંગાર ધરતા શીખવાડો. હા, એ કદાચ તમે યુટ્યુબ પર કે કોઈની પુસ્તક વાંચીને શીખી જશો, પણ સુકોમલતા તો કોઈ ભગવદી વૈષ્ણવ સાથે સેવા કરી હશે ને તો જ આવડશે. કોઈ સાચા વૈષ્ણવના સંગમાં સેવા કરવા ક્યારેક બેઠા હશો ને તો જ આવડશે. તો સુંદરતાની સાથે સુકોમલતાનો અહેસાસ થવો જોઈએ. મારા પ્રભુ કેટલા કોમળ છે, આ ભાવ. અને એ ભાવ મનમાં આવે ત્યારે સેવાનો ભાવ પ્રગટે. અહીંયા ગોપીજનોને સુકોમલતાનો ભાવ થયો. પ્રભુના એ કોમલ ચરણારવિંદ, અને એ આમ ખુલ્લા જ્યારે પધારતા હોય પ્રભુ સાથે, અને કાંટા કાંકરા દર્ભના અંકુરો વાગતા હોય, પ્રભુને કેવો શ્રમ પડતો હશે. પ્રભુ આપના શ્રમને જોઈ અમને અતિશય દુઃખ થાય છે. અને આ જ્યાં સુધી આત્મીયતાનો ભાવ ન જાગે ત્યાં સુધી તત્સુખનો ભાવ પણ ન પ્રગટે. જો સુંદરતાનો ભાવ, સુકોમલતાનો ભાવ અને તત્સુખનો ભાવ. વૈષ્ણવનું જ્ઞાન શેમાં છે? પ્રભુના સુખને જાણવામાં. કારણ કે બધા શાસ્ત્રો તમને મોડે થઈ જાય, પણ પ્રભુનું સુખ શેમાં છે એ જ ખબર ન પડે તો મિથ્યા ગાન પોથી કો કહ્યું ને, સભી જ્ઞાન પોથી કો. એ તો પછી પોથીમાં રહેનારું જ્ઞાન છે. પ્રભુને શેમાં આનંદ આવે છે એ શીખો. અમને તો આવું ફાવે એટલે અમે તો આમ કરી નાખીએ. આ નબળા વૈષ્ણવની વિચારધારા છે. ના, પ્રભુને શું ગમે મારે એ રીતે સેવા કરવી છે. પ્રભુને શું રૂચે છે, હવે શેમાં જાણવું? પ્રભુને ગમતું ને ન ગમતું તો કે મહાપ્રભુજીની રીતમાં. એક વસ્તુ યાદ રાખો, પ્રેમ સેવા કરતી સમયે સદા આપણા હૃદયમાં રહેતો નથી. પ્રીતિ હંમેશા રહેતી નથી, પણ રીતિ પકડી રાખશો ને તો પ્રીતિનું દાન ઠાકોરજી કરશે. કારણ કે આ રીત કોની છે? તો કે સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પૂતનાના પ્રસંગમાં જો પૂતના આવી પ્રભુ પાસે અને વિષ લગાડીને સ્તનપાન કરાવવા લાગી, અને પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે છે, મનમાં કુભાવ છે મને મારી નાખવા, પણ આની જે રીત છે ને એ મારા માં જેવી છે. અને પ્રભુ વિચાર કરવા લાગ્યા, આની ક્રિયાનું ફળ આપું કે આની ભાવનાનું એને ફળ આપું. જો ઘણીવાર લોકો એમ કે ભાવ વગર સેવા કરો તો શું કામનું, ભાવ વગર પાઠ કરો તો શું કામના, મન વગર માળા ફેરવો તો શું કામનું. ખોટી વાત. મન વગર ભાવ વગર પણ સેવા કરો છો તો ફળ મળે જ છે. કારણ કે તમારી જે રીત છે ને એ વ્રજભક્તોની રીત છે. અને એટલે જ પૂતનાને કુભાવ હતો, છતાંય ભગવાને ગતિ કઈ આપી? ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણેમ બ્રજેમ. માની ગતિ આપી. મન નથી જોયું, એની રીત જોઈ, એની પ્રવૃત્તિ જોઈ, એની વૃત્તિ ના જોઈ. એટલે તમારી ભીતર જે દિવસે જે ઉત્તમ હશે ને, કારણ કે પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઉત્તમ વસ્તુ જોઈને કૃપા કરશે. જે દિવસે મનમાં બહુ ભાવ હશે તો મનનો ભાવ જોઈને કૃપા કરશે, અને જે દિવસે મનમાં ભાવ નહીં હોય પણ રીત વ્રજભક્તોની હશે તો એ રીત જોઈને કૃપા કરશે. પણ પ્રભુ કરશે તો કૃપા જ. આ પ્રભુનો સ્વભાવ છે. એટલે જે ઉત્તમતા જે ક્ષણે હશે, પ્રભુની દ્રષ્ટિ નબળાઈ તરફ જતી જ નથી, પ્રભુની દ્રષ્ટિ દોષ તરફ જતી જ નથી. એટલે તમારી ભીતર જે નબળું હશે એ ઠાકોરજીને નહીં દેખાય, અને જે ઉત્તમ હશે એ જ દેખાશે, અને એ જ જોઈને ઠાકોરજી કૃપા કરશે. આ અમારા પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ છે. તો અહીંયા સુકોમલતાનો ભાવ એટલે સુંદરતા, પ્રગટતા, આટલી વસ્તુ યાદ રાખજો સેવામાં, તો જ સેવા સફળ થશે.
ફલાત્મક થશે. સૌથી પહેલું એ અતિશય સુંદર છે. બીજું એ અતિશય સુકોમલ છે. ત્રીજું તે સાક્ષાત છે, પ્રગટ છે. આ મૂર્તિમાંથી ભગવાન નથી આવવાના. ભગવાન મારા ભાવને વશ થઈ હમણાં આ લાલન બનીને બિરાજ્યા છે. આ લાલન સાક્ષાત પ્રભુ જ છે. આમાંથી પ્રગટ નથી થવાના, આકાશમાંથી નથી આવવાના. આ જ મારા ઠાકોરજી છે એવો ભાવ રાખીને સેવા કરવાની. અને ચોથી વસ્તુ તત્સુખનો ભાવ. મારા પ્રભુને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણીને સેવા કરવી. જે કરો એમાં પહેલો પ્રશ્ન જાતને પૂછો, આ મારા ઠાકોરજીને ગમશે? અરે આપણે ત્યાં તો મહાપ્રભુજીએ જે 6 પ્રકાર શરણાગતિના બતાવ્યા એમાં પહેલા જ અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ. પ્રભુને જે અનુકૂળ છે એને સ્વીકારતા જાઓ અને પ્રભુને જે નથી ગમતું એને કાઢતા જાઓ. ત્યાં સુધીની વાર્તા છે જે હું પ્રભુને ન ધરી શકું એ હું ગ્રહણ પણ ન કરું. ગોકુલનાથજીની તાદૃશી વૈષ્ણવની વાર્તા આવે છે ને, મીઠું અને રોટલો સૂકો ધરીને આવેલો અને રાજભોગ ગળામાં ન ઉતર્યો કારણ કે મારા ઠાકોરજીને મેં સૂકો રોટલો ધર્યો છે. જે મારા પ્રભુને ન ધરી શકું એ મારાથી કેમ લેવાય? આવા ભાવો આપણા ભગવદીઓએ સેવ્યા છે. અને એટલે ગોપીજનો કહે છે, આપ જ્યારે ખુલ્લા ચરણારવિંદથી પધારો છો ત્યારે આપના ચરણને શ્રમ પડે છે અને એ શ્રમ અમારા માટે પરમ દુઃખનું કારણ બની જાય છે. એમ કહીને ગોપીજનો આગળ ગાન કરતા પુકાર કરવા. हीन परीक्षये नीलकुन्तले वनरुहारम् विव्रतावृतम् धनरजस्वलम् दर्शयन् मुहुः मनसि न स्मरन् वीरयशसि. પુકારો, સમય છે પુકારવા. ओ श्रीनाथजी आज पुकार लो, प्रभु को मिल जाएंगे. आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. દીન પરીક્ષયે નીલકુંતલૈ વનરુહારણમ વિપ્રદાવતમ ધનરજસ્વલમ દર્શયન્મુઃ. દિન પરીક્ષયે દિવસનો અંત થવા આવ્યો હોય, પ્રભુ ગૌચારણ કરવા માટે ગાયોને લઈને પધાર્યા હોય, અનવસરનો સમય થાય અને ઠાકોરજી ગાયોને છૂટી મૂકી દે. પ્રભુ વિશાળ વૃક્ષના મૂળ પર મસ્તક મૂકીને પહોળી ગયા હોય. દાઉજી પંખો કરતા હોય, ચરણ સેવા કરતા હોય. ઘણીવાર દાઉજીની ઠાકોરજી સેવા કરતા હોય અને પ્રભુ શ્રમિત થયા, પોઢ્યા, દાઉજીની ગોદમાં મસ્તક રાખીને. બપોરનો સમય વ્યતીત થયો, ઉત્થાપનનો સમય થયો, શંખનાદ કર્યો છે, કંદમૂળ આદિ લઈને પુલિંદજીઓ આવી ગઈ છે અને હવે સૂર્યાસ્ત થવાનો સમય થવા આવ્યો. પ્રભુને થયું ત્યાં ગોકુળમાં નંદ બાબા, યશોદાજી, ગોપીઓ તાપ કરી રહ્યા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. પ્રભુ આખો દિવસ વ્યતીત થઈ ગયો, પાછા ગોકુલ પધારો. અને પ્રભુનો હૃદયનો ઉત્કટ તાપ વ્રજ ભક્તોનો જ્યારે પ્રભુને સ્પર્શ્યો, પ્રભુને થયું હવે ફરી ગોકુળ જવાનો સમય આવ્યો. કદંબના વૃક્ષની ઉપર ચડી દૂર દૂર ચરી રહેલી ગાયોને બોલાવવા માટે અધર પર વેણું ધરી વેણુના સ્વર ભર્યા પ્રભુએ અને વેણુના સ્વર ગૂંજ્યા વનમાં. ગાયોના કાન ઊંચા થઈ ગયા. અરે સંધ્યાકાળનો સમય થયો, ફરી ગોકુળ જવાનો સમય થયો છે. દોડતી ભાગતી ગાયો ચારે બાજુ ઠાકોરજીને વિટળાઈ ગઈ.
પ્રભુ વૃક્ષ પરથી નીચે ઉતર્યા, દાઉજી પધાર્યા, સખાઓ એકત્રિત થયા અને હવે ગોવૃંદને લઈને પ્રભુ ગોકુળ તરફ પધારી રહ્યા છે. હિયો કરતા ઠાકોરજી પોતાના વેત્રોને ફેરવતા, ગાયોને હંકારતા, આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય. आगे गाय पाछे गाय. भावना करते चलिए, संध्या काल का समय है. प्रभु गोवृंद को लेकर वृंदावन से गोकुल पधारते. गाय गोविंद को गायन में बस वो ही भावे. गायन के संग जावे, गायना में सचु हियो, हियो, अटक करता प्रभु वेत्रों ने गोल गोल घुमावे. चल 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 करता गाय ने हंकारे. कारी धूमर और मजीठी सब गुण पूरन सबे अनु. अद्भुत गाये हैं नंद बाबा की. और गोविंद को लेकर ठाकुर जी कभी वेणु के स्वर भरते हैं और कभी श्रीदामा के कंधा में हाथ रखें, कभी दाऊ जी के कंधा में हाथ रखें. क्यारे ગાયના પૂંછને પકડી લે અને પૂંછને પકડતા ગાયને ભગાવે અને ઘસડાતા ઘસડાતા ગોરજમાં મંડિત થયેલા પ્રભુ ધૂળથી આચ્છાદિત થઈ જાય. કેશમાં ધૂળ, શ્રીઅંગમાં ધૂળ હોય, શ્યામ રંગના પાંડુ રંગ જેવા લાગવા લાગે. ક્યારેક ગાયને દોવાનું નોંધણું હોય એને મસ્તક સાથે બાંધી લે, પીતાંબરને કટીમાં ખોસી લે, વેણુને ખોસે, વેત્રને ગોલ ગોલ ઘુમાવે. આજુબાજુ સુંદર અમરાઈ હોય, આંબાના ઝાડ હોય, મોહર ઉગી હોય, કૂદકો મારીને મોહર તોડે, પાગમાં ખોસી લે મોહર અને ઠાકોરજી જુદા જુદા ખેલ કરતા. ક્યારેક ગાયને ગળા સાથે ભેટી જાય અને ભેટી જાય એટલે ગાય ભડકીને દોડવા લાગે. ક્યારેક બંને ગાયોને લડાવે અને આમ ખેલ કરતા કરતા પ્રભુ દિવસના અંતમાં જ્યારે ગોકુલમાં પ્રવેશ કરે છે, આખા દિવસનો વિરહ ગોપીઓ આરતી લઈને ઊભી છે. દિન પરીક્ષયે નીલ કુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ. અને આમ ગોરજથી મંડિત થયેલા પ્રભુની જ્યાં ઝાંખી ગોપીઓ કરે અને કહેવા લાગી, આવા સ્વરૂપના અમે દર્શન કરીએ ત્યારે અમારું મન ક્ષુબ્ધ બની જાય છે. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી આપની ઝાંખી કરતા રહીએ છે અને એમ થાય કે આ છબી ક્યારેય ન હટે. પ્રભુ જેટલા વ્યવસ્થિત દર્શન આપે એના કરતા વિખરાયેલા હોય ત્યારે વધારે સુંદર લાગે. प्रभु आज आपकी झांकी कुछ और ही अलग लग रही है. અને આમ ગાયોને લઈ આગે ગાય પાછે गायन सो व्रज छायो, वैकुंठ बिसरा. અને આવી શોભા ત્યારે ખુરથી ગોરજની ખુરથી પ્રભુની ગાયોની ખુરથી આખી રજથી આખું આકાશ વિકળાઈ ગયું હોય ત્યારે વૈકુંઠ પણ ફીકું લાગે. गिरी ले उठावे, चित स्वामी गिरिधारी, विठलेशा ગ્વાલિયા કો વેશ ધરે. નીકળ્યા હતા રાજા બનીને, વળ્યા ત્યારે ગુવાળ બની ગए. देखो राजभोग में प्रभु चले थे तब तो 16 श्रृंगार धरे प्रभु ने, राजा बनकर निकले, पर राजा बनने में इतनी शोभा नहीं थी जितनी ग्वालिया बनने में थी.
કૃષ્ણના સ્વરૂપની વિચિત્રતા જ એ છે, સાધારણ વ્યક્તિ સજો ધજો હોય ત્યારે સારો લાગે, વિખરાયેલો હોય ત્યારે બદસૂરત લાગે. ઠાકોરજી में उल्टा है, सजे धजे होते हैं श्रृंगार राजभोग के समय, ત્યારે તો ઠાકોરજી સુંદર લાગે છે, પણ પાછા વળતા વિખરાયેલા હોય ત્યારે વધારે સુંદર લાગે છે. અરે ભીષ્મ સ્તુતિમાં પણ જુઓ ને, શ્રમવારી અલંકૃતાસ્ય, રથની લગામ અર્જુનની પકડી રથને અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા આમ જ્યારે ભગાઈ રહ્યા છે, અને ત્યારે પરસેવે રેપ જે પ્રભુ, અને શ્રમવારી અલંકૃતા, શ્રમ બિંદુ છે મુખમાં, અને ઘોડાના ખુરરથથી આખું શ્રીઅંગ મંડિત થયું છે. અને ભીષ્મજી જ્યારે ઝાંકી કરે છે યુદ્ધના મેદાનમાં, ત્યારે પ્રભુને જોઈ મનમાં એવી હાસ થાય, પ્રભુ સજ્યા ધજ્યા હતા એના કરતા તો હમણાં શ્રમવારી અલંકૃતા છે. આ પરસેવે રેપ જે વધારે સુંદર લાગ્યો છે, કારણ કે પરસેવો એ આપની સુંદરતાની વૃદ્ધિ કરતો હોય એવા શણગાર રૂપ લાગે છે. સુબુદ્ધિમાં કહ્યું કે પરસેવાથી સુંદરતા, કે હા, ભક્ત માટે પરસેવો પાડ્યો છે, એનાથી પ્રભુની સુંદરતા ઘટતી નથી, ઉલટાની વધી જાય છે. કેવા પ્રમોદ! जहां चरणों का स्पर्श गिरिराज जी को होता है, वहीं उनके रोम रोम खड़े हो जाते हैं. चरणों की महिमा ब्रज में, चरण की महिमा के बिना ब्रज की महिमा नहीं गा सकते, क्योंकि ब्रज की महिमा ही चरण से. प्रणत कामदम, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા છે. અને એટલે વૈષ્ણવો જે રોજ ચરણ સ્પર્શ ઠાકોરજીના કરે છે ને, એની સર્વ કામનાઓ ઠાકોરજી પૂર્ણ કરી દે છે. એટલે આ આગ્રહ રાખજો ચરણ સ્પર્શનો. એટલે જ આપણે ત્યાં જ્યારે પણ કે બેઠકજી ગયા તો શું કહીએ? જારી ચરણ સ્પર્શ કરવા જઈશ. બંને વસ્તુને યાદ કરીએ, જારી અને ચરણ સ્પર્શ. ક્રમ એ જ છે કે જારીજી ભરી અને પછી છેલ્લે ચરણ સ્પર્શ કરાય. ચરણની મહિમા ગઈકાલે પણ જે આપણે ચર્ચા કરી વિસ્તાર, પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ. પદ્મજાર્ચિતમ સ્વયં બ્રહ્માજી, લક્ષ્મીજી આદિ દ્વારા અર્ચિત છે આપના ચરણ. તો અનેક પ્રકારની જે ચરણ વંદના કરી, એટલે 5 ઉપકારો, સુબોધનીજીનો આધાર લઉં તો 5 ઉપકાર ચરણારવિંદ કરે છે. લૌકિક કામનાઓનું ખંડન કરે છે. નિત્ય જે ચરણોના સ્પર્શ કરે એની ઈચ્છાઓ પૂરી ન થાય, એની ઈચ્છાઓ જ પૂરી થઈ જાય. એક, ઠાકોરજી લૌકિક કામનાઓ સમાપ્ત કરી દે. પ્રભુ પાસે એ ન માંગો કે મારી બધી ઈચ્છા પૂરી કરજે, પ્રભુ પાસે એમ માંગો મારી ઈચ્છાઓ પૂરી કરી નાખ. કોઈ ઈચ્છા લૌકિકની જાગે જ નહીં. ભગવાનની જે ભક્તિ કરે ને, સંસાર તો એને બાય પ્રોડક્ટમાં જ મળી જાય. સંસાર મેળવવા નીકળવું ના પડે. તમે વડોદરાથી બોમ્બે જાઓ, મુંબઈ જાઓ તો સુરત જવું ન પડે, તો રસ્તામાં જ આવી જાય. એમ ભગવાન મેળવવા જે નીકળ્યો હોય ને, એને સંસાર તો સહજમાં સિદ્ધ થઈ જાય છે. પણ ભક્ત સંસારમાં ફસાતો નથી, એ આગળ નીકળી ભગવાન સુધી પહોંચી જાય છે. લૌકિક કામનાઓનું ખંડન કરે. બીજું, ઐશ્વર્યનું દાન કરે. ત્રીજું કહ્યું, પ્રભુની ચરણારવિંદ જે સેવે છે એની સઘળી ઈચ્છાઓ પ્રભુ પૂરી કરે છે. ચોથું કહ્યું, એને શોભાની પ્રાપ્તિ કરાવે છે. અને પાંચમું કહ્યું, સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દે છે. ચરણારવિંદનું જે સેવન કર્યું, એના જીવનમાં દુઃખો આવતા નથી એમ નથી, એને દુઃખો દુઃખી નથી કરી શકતા. જો દુઃખ આવે કે ના આવે આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં ચોક્કસ છે. પ્રભુના ચરણારવિંદની આસક્તિ થવાથી તમે વાર્તા સાહિત્ય જુઓ ને, કેવા કેવા પ્રસંગો આવે છે. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ, કુંભનદાસ આદિના પ્રસંગો જુઓ, એવા તો કેટલા પ્રસંગો છે. જેણે ચરણારવિંદમાં આસક્તિ કરી છે, એને જીવનમાં દુઃખો આવ્યા, પણ દુઃખો પણ એને દુઃખી નથી કરી શક્યા. ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો. ચરણારવિંદમાં દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આ એક પદ કેમ? આ એક વાક્ય છે, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. એના અક્ષર ગણો કેટલા થાય? દ્રઢ ઇન ચરણન, આ ટોટલ અક્ષર ગણો કેટલા થયા? 13 અક્ષર. અને આ 13 શેના માટે છે? આ દ્રઢતાથી થશે શું? તો કે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5, આ બંને મંત્રો સફળ થઈ જશે જો વલ્લભના ચરણોમાં દ્રઢતા રાખી. આ દ્રઢતા માત્રથી આ પંચાક્ષર અને અષ્ટાક્ષરની સ્વતઃ સિદ્ધિ થઈ જશે.
અને એટલે જ ગિરિરાજજીના 5 સ્વરૂપ છે અને 8 દ્વાર છે. હવે સરખામણી કરવા જવું તો ઘણી બધી ચર્ચાઓ થશે. યમુનાજીમાં જુઓ અષ્ટસિદ્ધિ છે અને યમનાષ્ટકના 5 ફળ છે. બધે 13. ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં 13 અનલકી કહેવાય, પણ આપણા ભક્તિ માર્ગમાં 13 આનાથી મોટો બીજો કોઈ અક્ષર નથી, આનાથી શ્રેષ્ઠ કોઈ આંક નથી. જેમાં અત્યાર સુધી મેરા કરતા હતા, બસ કૃપા થાય તો બધું 13 થવા લાગે. મુझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले, मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली બોલો वाले. કૃષ્ણ કનૈયા લાલ. આજે આપણે 19 શ્લોક પૂરા કરવાના છે. તો આમ ઠાકોરજીના ચરણારવિંદ આવી કૃપા ભક્તો પર કરનારા છે એમ કહી ગોપીજનો આગળ ગાન કરતા હતા. सूरतवर्धनम् शोकनाशनम् स्वरितवेणुना सुष्ठुचुम्बितम् स्मारणं नृणां वितरवीरस्तेधरामृतम्. કાર્ય ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. प्रभु आपके अधरामृत का आस्वाद कराइए, पान कराइए. कैसा है आपका अधरामृत? सूरत वर्धनम, प्रेम को बढ़ाने वाला. जो આપણે ત્યાં અનેક પ્રકારથી પ્રસાદી થાય, પ્રભુને સન્મુખ કરાવેલું, પ્રસાદી હાથ લગાવેલું, પ્રભુનું જૂઠણ, પ્રભુનું પ્રસાદી, ચરવિત અને અધરામૃત, અનેક પ્રકારના ભાવ છે, દરેકના સૂક્ષ્મ ભેદ છે. અત્યારે એમાં ન જતા સુરત વર્ધનમ, પ્રભુ આપનું અધરામૃત પ્રેમને વધારનારું છે. અને જે પ્રકારથી પણ પ્રભુ, એટલે નિત્ય વૈષ્ણવની એક આદત હોવી જોઈએ, મોઢામાં કાંઈ પણ મૂકતા પહેલા સૌથી પહેલી વસ્તુ પ્રભુની પ્રસાદી વસ્તુ મુખમાં મૂકવી. બસ આટલો પ્રયોગ કરો, સ્વતઃ ભગવત ભાવ જાગવા લાગશે. જ્યારે એમ થતું હોય ને હજી મને ભાવ નથી થતો, પ્રભુમાં પ્રેમ નથી થતો, એક નિયમ બનાવી લો, મોઢામાં પહેલી વસ્તુ દિવસમાં ઠાકોરજીની પ્રસાદી મિશ્રી કે કોઈ પણ પ્રસાદી વસ્તુ મુખમાં મૂકીશ. કારણ કે પ્રભુનું અધરામૃત એ પ્રેમને વધારનારું છે. સુરત વર્ધનમ શોકનાશનમ, સમસ્ત શોકોને સમાપ્ત કરનારું છે. અનેક પ્રકારના શોક જીવનમાં છે, ઘણા બધા અફસોસ લઈને આપણે ફરીએ છીએ, અને આપણે તો અફસોસમાંથી ઉત્સવમાં જવાનું છે. આ ન થયું, આ ન થયું, આ રહી ગયું, આ રહી ગયું, એ વિચાર મૂકી પ્રભુની કૃપાથી આએ થયું, પ્રભુની કૃપાથી આએ લાભ મળ્યો. જ્યારે દેહ છોડો ત્યારે તમારી સાથે તમારા અફસોસ નહીં, તમારા ઉત્સવ તમારી સ્મૃતિ પર હોવા જોઈએ કે પ્રભુની કૃપાથી બધા મનોરથો ઠાકોરજીએ પૂરા કર્યા. ફરક એટલો જ છે, જે સાધારણ વ્યક્તિ છે, જે ભવિષ્યના પ્લાનો જ કરતો રહે છે, એના ભાગમાં અફસોસો આવે છે. અને જે આજનો લાવો લીજીએ રે, જે ક્ષણમાં માને છે, જે આજમાં માને છે, એના સ્મૃતિ પટ ઉપર ઉત્સવો લખાયેલા હોય છે. અને એટલે અફસોસો નહીં, ઉત્સવો યાદ કરતા કરતા આપણે તો જઈશું. અને એટલે મરવાનો શોક નહીં હોય, મિલનનો મહોત્સવ હશે. मरने से सब जग डरे, मेरे मन आनंद, और मरने ही ते पाइए पूर्ण परमानंद. અફસોસ મૂકીને નથી જવું, જે કરવું છે બહુ લાંબા પ્લાનિંગો કરશો ને
તો બધું રહી જશે. મળ્યું ઝડપી લો, અવસરોને ઝડપતા શીખો, તકોને પકડતા શીખો, કારણ કે બહુ લાંબા પ્લાનિંગો રહી જાય છે. અને જે આવેલી સામેની તકોને ઝડપી લે છે ને એ જ આનંદ માણી જાય છે. એટલા માટે બહુ લાંબા પ્લાનિંગો, અને જે કરવું છે પોતાની હયાતીમાં કરીને જાઓ. ઘણાને ગયા પછી કરાવવાનો બહુ શોખ હોય, લખીને જાય અમારા ગયા પછી કથા કરજો, પણ શા માટે પોતે જ કરી જાઓ ને? કારણ કે જતા જતા પાછું ટેન્શન, દીકરો કરશે કે નહીં, પાછું આ ટેન્શન તો ભેગું જ હોય. મારા ગયા પછી આમ, મારા ગયા પછી આમ, આમ કરશે કે નહીં એવી ચિંતા સાથે જવા કરતા હું કરીને ગયો એવા આનંદ લઈને ન જઈએ. એટલે જે કરવું છે જાતે ને પોતાના હાથે કરીને જાઓ. પ્રયાસ કરો કે મારા જીતાજી, મારા પાછળના સત્કર્મો, પુણ્યો, ભક્તિ, ઉત્સવો મારી આંખે જોઈને જાઉં. અને પોતે કરીને જાઓ એનો જે આનંદ છે ને, કારણ કે જે કરે ને એના જ ખાતામાં જાય. તો જે વાપરીને ગયા એ તમારું, મૂકીને ગયા એ તમારું હતું જ નહીં. એ તો બીજાના ભાગ્યનું હતું જે તમે મહેનત કરીને કમાય. એટલે જે કરવું છે જાતે કરીને જાઓ. અને તમે જિંદગીભર મહેનત કરીને કમાઓ, અને તમારે તમારી પાછળ કોઈના મોજશોખ માટે મૂકીને જવું છે કે તમારા મહેનતનો પૈસો કોઈ મોજશોખમાં ઉડાઈને જાય? ના, આપણે તો એને આપણા જીવનનું ભાથું બનાવવું છે, પુણ્યોને, સત્કર્મોને, ભક્તિ બનાવવી છે. એટલે જો પ્રભુ કૃપાથી હમણાં જ આપણે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. અને આ પહેલી ગુજરાતની એવી ગર્લ્સ સ્કૂલ બની રહી છે કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથે અહીંયાની દીકરીઓને ભણાવવાની છે. મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં ભણતી એ હોશિયાર છોકરીઓ જેમને તકો નથી મળતી આગળ ભણવાની, એને તકો મારા મહાપ્રભુજીની સ્કૂલ આપશે. અને જ્યારે મહાપ્રભુજીના નામે કોઈ સત્કર્મ થતું હોય તો એ કોઈ ગામ કે શહેરનું નથી હોતું, એ જવાબદારી સમસ્ત વૈષ્ણવ સમાજની થઈ જાય છે. એની પત્રિકા બહાર પડી છે. આગળ વધારે વિગત જોઈતી હોય તો પરેશભાઈ કે જમીનભાઈ પાસેથી તમને મળશે. પણ નક્કી કરો કે અમારા થકી કોઈ એક છોકરી ભણે, કેટલું મોટું પુણ્યનું કાર્ય છે. બાકી તો બધું કરવાના છે, ખર્ચવાના છે, જવાના છે, જવાના જ છે. તો વેડફીને ન જાઓ, વાવીને જાઓ જેથી ઉગી નીકળે. જ્યારે સત્કર્મમાં ખર્ચો છો તો એ ખતમ નથી થતા, એ વાવી દો છો. અને એક બીજ વાવીએ ત્યારે હજારો ઉગાડીને ભગવાન આપતા હોય છે. આ પરમાત્માનો સ્વભાવ છે. એ ક્લાસરૂમ મારા તરફથી બને, કોઈ છોકરી ભણે મારા તરફથી, કોઈ લેબોરેટરી મારા તરફથી બને, કોઈ એવો શુભ સંકલ્પ કરો કે જેના થકી તમારા દ્વારા મહાપ્રભુજીની આ વિદ્યાનું એક યજ્ઞ જે આદરવામાં આવ્યો છે, ટૂંક જ સમયમાં જેનું ખાસ ભૂમિપૂજન થશે અને નિર્માણ કાર્ય શરૂ થશે. અને ગુજરાતની એવી વિશેષ સ્કૂલ બનવાની છે કે આખા ગુજરાતને ગૌરવ થાય એવી પહેલી ગર્લ્સ સ્કૂલનું નિર્માણ થવા જઈ રહ્યું અમદાવાદ ખાતે. અને ગુજરાત ગવર્મેન્ટનો પણ જે સાથ આપણને મળી રહ્યો છે, તો એક ગૌરવની ક્ષણો છે. સંકલ્પ કરે પ્રત્યેક વ્યક્તિ કે અમારા થકી આ પુણ્ય કાર્યમાં, આ વિદ્યાના યજ્ઞમાં કાંઈક ને કાંઈક આહુતિ અમે પહોંચાડીશું. તો જે ચર્ચા આપણી ચાલી રહી છે આ પ્રભુના, જ્યારે વર્ણન કર્યા પ્રભુનું અધરામત, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુ નામ સુષ્ઠુ ચુંબિતમ, એ વેણુમાં પધરાવેલું અધરામૃત. કારણ કે વેણુ પોતે ગ્રહણ નથી કરતો એમ ત્યાં વેણુ ગીતની સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. કહ્યું ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામ અપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુમુચુસ્તરવો યથાર્યા. એવું તો કયું સત્કર્મા વેણુ એ કર્યું જે ધર્મને અમે નથી જાણતા. એમ ગોપીઓ કહે. વેણુ મહાપ્રભુજી સમજાવે કે એ પાન નથી કરતો, એ તો માધ્યમ બનીને વાંટે છે. જો ઘણીવાર ભક્તો પણ એમ કરે ને, આ જયભાઈ ને જમીનભાઈ જુઓ વેણુ બન્યા, કેવલ પોતાએ નથી પીધી, બધાને આ સુધા વંટાવી છે, વાટી છે. આજ તો વેણુનું કર્મ છે, આજ તો વૈષ્ણવનું કાર્ય છે કે કોઈક નિમિત્ત બને. અને કારણ કે પ્રસાદ ખાવાનો મહિમા નથી, પ્રસાદને તો વાંટવાનો મહિમા છે, ખવડાવવાનો મહિમા છે. ત્યારે તો એ મહાપ્રસાદ બનતો હોય છે. જીવનમાં જ્યારે સુખની ક્ષણ આવે, એકલા ભોગવી આવશો તો તમારે જ ભોગવવું પડશે. પણ એને આવો અલૌકિક ઉત્સવ બનાવીને વાંટશો તો અનેકના આશીર્વાદ તમારા સુધી પહોંચશે.
અને આશીર્વાદ કોઈ માંગવાના થોડી હોય. આટલા લોકો અહીંયા આવ્યા, કથા સાંભળીને આનંદ જાગ્યો, ભાવ જાગ્યો, એ જ આશીર્વાદ બની મનોરથ સુધી પહોંચી જતો હોય છે. આશીર્વાદ માંગવાના ના હોય, મેળવવાના હોય છે. અને આ રીત છે મેળવવાની. કહ્યું આ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ, અન્ય સર્વ રાગોને ભૂલાવના કરે આપણે સુધા, એનું અમને પાન કરાવો, એમ કહીને ગોપીઓ આગળ ગાન કરે कहने लगी. देखो क्रम देखो गाने का. उत्थापन से संध्या आरती, गौचारण, आवनी के पद અને દિન પરીક્ષાએ નીલ કુંતલઈ, માનો પ્રભુ પધાર રહે. પછી સુરત વર્ધનમ ચોકનાશનમ, એ ભોગ સંધ્યા. અને હવે ઠાકોરજી શયન એટલે સંધ્યા આરતી નંદાલય તરફ પધારી રહ્યા છે. ગોકુળની ગલીઓમાં થતા થતા પ્રભુ ગાયોને હંકારતા, સખાઓની સાથે સાથે વેણુના સ્વર ભરતા ભરતા નંદાલય કી ઓર આવે. કેવા વર્ણન કર્યા. અટતિયદ ભવાન અન્હિકાનનમ, દિવસના અંતમાં. અને ઠાકોરજી જ્યારે કેશ વિખરાયેલા હોય, ગોરજ ઉડી હોય, અને શ્રીઅંગ અને મુખારવિંદ પર રજ લાગી હોય, અને ગાયોને હંકારતા હંકારતા ગોકુલની ગલીઓમાંથી પધારે. ગોપીઓ આરતી લઈને ઠાડી હોય. આરતી શું છે? હૃદયમાં પ્રગટેલી રતિ, એ જ આરતી. વિરહ, એ જ આરતી. અને પ્રભુના એ સ્વરૂપની ઝાંખી કરે ગોપીઓ, અને પાપણો સ્તબ્ધ બની જાય. એમ થાય કે આવું સ્વરૂપ, લાવ સ્વરૂપામૃતનું પાન કરી લો. અને પીતા 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 પાપણ બંધ થાય. અને ત્રુટી જેટલો પાપણ બંધ થાય એટલો સમય પણ ગોપીઓને ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતા, યુગ જેવો લાગે. ખાલી પાપણ બંધ થઈ એટલો પલકારાનો સમય યુગના વિરહ જેવો તાપાત્મક અનુભવ થાય ગોપીઓ. ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ, જેની વાકડિયા કેશ શ્રી મુખંચતે, એવું મુખારવિંદ જોતા તો આ પાપણ બનાવનારા બ્રહ્મા જડૌ દીક્ષતામ પક્ષમકરદશામ, એમને જડ જેવા લાગે છે. અરે ચાર ચાર મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? ભગવત દર્શનની આટલી લાલસા અમને આપી તો આ પાપણ કેમ બનાવી? કારણ કે પાપણ બંધ થાય અને અમને યુગ વીતી ગયો એવો વિરહ થાય. नंददास जी कहते हैं पंचमंजरी में, ब्रज में विरह चार प्रकार के विरह गोपियों को अनुभव होते हैं. पलकांतर विरह, वनांतर विरह, देशांतर विरह અને પ્રત્યક્ષ વિરહ. આ ચાર પ્રકારના વિરહ ગોપીઓને થાય. અહીંયા જે વર્ણન છે પલકાંતર વિરહનું, પાપણ બંધ થાય ને વિરહ થાય. એ તો ઘણા લોકો દર્શન કરવા જાય ને મંદિરે, દોડતા 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 જાય, પછી ઠાકોરજી સામે આંખ બંધ કરીને ઉભા રહે, પાછા ફરે ને પછી જ આંખ ખોલે અને કહે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? અરે સાવધાની રાખ કે તારી પાપણ પણ બંધ ન થાય. આપણે તો લોચન ભરી ભરી પીજે જી, આંખો ભરી ભરી અને પીવાનો છે. પલકાંતર વિરહ. બીજો છે વનાંતર વિરહ. પ્રભુ જ્યારે વનમાં પધારે, ગાયો ગોપોને લઈ અને ગોપીઓને બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. અને ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ અહીંયા ભેગી થાય અને વનમાં પ્રભુ જે લીલા કરતા હોય એનું ગાન કરે, વિરહ કરે. ક્યારે પ્રભુ પાછા પધારશે એનો તાપ એમને થાય. આ છે વનાંતર વિરહ. પ્રભુ વનમાં જઈને વિરહનું દાન કરે.
ત્રીજો છે દેશાંતર વિરહ. જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે વ્રજ આવ્યા અને પ્રભુને રથ પર સવાર કરી અક્રૂરજી લઈ ગયા મથુરા. નિષદિન બરસત નૈન અમારે, સદા રહત પાવસ ऋतु हम पर, जो दशा गोपियों की हुई. बरसत नैन हमारे, निश दिन बरसत नैन हमारे, सदा रहत पावसारी तू हम पर, सदा रहत मानो बारे बारिश का आंसू है. तू आंखों से मानो सतत बारिश हो रही है. अरे बारिश का मजा लेना है तो इन आंखों में देखिए, वो तो बरसों में बरसती है, ये बरसों से बरसती है. आ तो अखंड वर्षी रही है. सदा रहत पावसारी तू हम पर, जब ते श्याम सिघारे, जब ते श्याम सिघारे. माधव क्याय નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તા વનમાળી. લહર વમળ ને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, माधव ક્યાંય નથી મધુવનમાં. जो दशा गोपियों की हुई और वो है देशांतर विरह. ચોથો છે પ્રત્યક્ષ વિરહ. સામે જ ઠાકોરજી હોય અને ક્ષણવારનો એવો વિચાર ગોપીઓને આવે કે હમણાં યશોદાજી બોલાવી લેશે અને ઠાકોરજી જતા રહેશે. જવા માત્રના વિચારથી ગોપીઓ મૂર્છિત થઈને પડી જાય, એ છે પ્રત્યક્ષ વિરહ. આમ ચારે પ્રકારના વિરહ અનુભવ કરતા ગોપીજનો આગળ ગાન કરતા બોલે. અતિ સુતાન્વય ભ્રાતૃબાંધવા, અતિ વિલંઘ્યતે ત્યચ્યુતા કથા, ગતિ વિદસ્તવો પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, બધાને છોડ્યા છે આપના માટે. કારણ આ જ મન સંસારીઓમાં લગાવીશું તો જન્મ મરણના ચક્કરમાં ફસાવી દેશે. આપનામાં લગાવ્યું છે તો આ બધામાંથી ઉદ્ધારી દેશે. અરે આ બધા બંધનો છે, પ્રેમ તો આપના માટે છે. એક વાર જેમ અનાજના દાણા શેકાઈ જાય પછી ગમે તેટલી સારી ભૂમિ પાણી ખાતર નાખો, શેકાયેલા દાણામાં ફણગા ફૂટતા નથી. મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ સંશમ સંત્યજ સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. એમ અમારો પ્રેમ, અમારા ભાવના અંકુરો, અમારી લાગણીઓ આપના પ્રેમમાં શેકાઈ ચૂકી છે. હવે સંસારની ભૂમિમાં આમાં ફણગા નહીં ફૂટે પ્રભુ. હવે તો કેવલ આપના માટે છીએ. સર્વ ભાવો કેવલ આપનામાં છે. બધું જ છોડીને આપના ચરણે આશ્રય કર્યો છે. આપનાથી બીજો કોણ એવો કપટી હશે જે અમારો ત્યાગ કરે અડધી રાતના? એમ કહીને ગોપીઓ આગળ ગાન કરતા કરે. રહસી સંવિદમ રુચયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ
પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ. ગોપીઓના પરિકરમાં પ્રભુ પ્રગટ થઈ ગયા. જ્યાં ગોપીઓએ જોયા દોડી છે ગોપીઓ. કોઈ હસ્ત પકડ્યા, કોઈ ચણ પકડ્યા, કોઈ પાલવ પાથર્યો. પ્રભુ આપ ક્યાં જતા રહ્યા? પ્રભુ કહે હું તો હૃદયમાં સંતાયેલો. બધે મને ગોપ્યા શોધ્યા પણ હૃદયમાં ન ગોત્યો. ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહી. હૃદયમાંથી પ્રગટ થઈ ગયો છું. પ્રભુ ત્રણ પ્રકારના લોકો છે. પ્રેમ કરે ને પ્રેમ કરનારા, ન પ્રેમ કરે ને પ્રેમ કરનારા. કોઈને પ્રેમ. આપ કેવા છો? પ્રભુ કહે હું તો મનોરથોને પૂર્ણ કરવા માટે આવ્યો છું. જે ભાવ લઈને આવે એના સકલ મનોરથોને પૂર્ણ કરું છું. વિપ્રયોગ પહેલા આપું, પાત્રતા સિદ્ધ કરાવું અને પછી મારા પ્રસાદની પ્રાપ્તિ કરાવું. પ્રભુ અમે તો મહારાસ માટે આવ્યા છીએ. કૃપા કરો અને પરમ આનંદનો અનુભવ અમને કરાવો. એટલામાં તો કોઈ ગોપીએ પખાવજ લીધી, કોઈએ સારંગી લીધી, કોઈએ જાંજ લીધી. યમુનાજીનો કાંઠો છે, સુવર્ણનો પ્રકાશ માનો કુમકુમ વાળો ચંદ્રમા પ્રગટ થયો છે. એના પ્રકાશમાં યમુનાજીના તટ ઉપર પ્રભુ વ્રજભક્તોની સાથે મહારાસ ખેલી રહ્યા છે. आशा भर्या ते आ जाइए आप भी प्रभु के साथ रास में जुड़ जाइए. रमाड्या रास रे आवेल आशा भर्या ने અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. પ્રભુ સાથે મહારાજ ગોપીઓ ખેલી રહ્યા છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો રાસ વિલાસ કહે કર પલ્લવ. शरद पूनमनी रातड़ी ने काई चंद्र चढ़्यो आकाश रे आवेल आशा भर्या ने અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. હાલો વૃંદાતે વનના ચોક માને કાઈ નાચે છે નટવર લાલ રે આવેલ આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. જય હો. યમુનાજી તો પ્રીતમના પટરાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજી તો શ્યામ વરણ સુકુમારી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીએ વશ કીધા ગિરિધારી રમે છે રાસ કુંજ મારેલો. શ્રી યમુનાજીએ વશ કીધા ગિરિધારી રમે છે રાસ કુંજ મારેલો. હે શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં. અંગો અંગ ભીજી હું તો રસિયાજીના રંગમાં. અંગો અંગ ભીજી હું તો રસિયાજીના રંગમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજ
કુંજમાં લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. હલો ताली बजाते हुए रास में जुड़ जाइए. હે રંગલો હે રંગલો જમ કાલિંદીને ઘાટ છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટે રંગલો રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે હાલ હાલ વહી જાય રાત વાટ મને માથે પર શેરે પર ભાર છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટે રંગલો રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે રંગ રસિયા તારો રાહડો માડીને ગામને છેવાડે બેઠા ઓલે ગોકુળની ગોપીઓએ તારે હાટું તો કામ બધા મેલ્યા હેઠા હે તને વર્ષે તારી યશોદામાં છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ છો ગળા તારા હોરે છબીલા તારા હોરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી